સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી આ સમયે મોટા સમાચાર સામે આવ્યા છે કે રામચોક પાસે દારૂના નશામાં હોવાના આક્ષેપ સાથે ઇકો મોટરકાર ચાલકે અકસ્માત સર્જતા ભારે હોબાળો મચ્યો હતો। અકસ્માત બાદ ચાલક કાર લઈને ઘટના સ્થળથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો છે। સુરતમાં ફરી એક બેફામ નશેડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનો આક્ષેપ કરાયો છે। વાત એમ છે કે સુરતના મોટા વરાછાના રામચોક વિસ્તારમાં ઇકો મોટરકાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ આસપાસના લોકોએ તેને રોકી લીધો હતો। લોકોએ ઇકો કારમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો। ચાલક દારૂના નશામાં ધૂત હોવાનું જણાતા લોકોએ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ટોળાએ ચાલકને માર માર્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને ભારે હોબાળો સર્જાયો છે। આ સમગ્ર મામલે સ્થાનિકોએ તાત્કાલિક 112 પર કોલ કરી પોલીસને જાણ કરી હતી। જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પોલીસે ઇકો કાર ચાલકને કબજામાં લઈ સમગ્ર ઘટના લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સવાલ એ છે કે જો ચાલક ખરેખર નશાની હાલતમાં હતો તો અકસ્માત બાદ તેને વાહન ચલાવવાની મંજૂરી કેવી રીતે મળી? પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે।